હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. સો ગાઈઝ, વહેલા ઉઠી બ્રશ કરી દીધું છે અને ચા પીવાની અભી બાકી છે. સો ગાઈઝ, તમને બતાવું બહારનો નજારો શું છે અત્યારે. વરસાદ ચડ્યો છે, વરસાદ આવવાની શરૂઆત છે દોસ્તો. હવે ગાઈઝ, મધુભાઈ બ્રશ કરીને આવી ગઈ. ગુડ મોર્નિંગ મધુભાઈ. ગુડ મોર્નિંગ. સો ગાઈઝ, ક્રિશ, જીયાન ને જૈમિન બધા ઊંઘ્યા છે હજુ. દિયા, ગુડ મોર્નિંગ. ઉઠો બેટા. જીયાન. સો ગાઈઝ, પોલો ઊંઘ્યો છે હજુ. એ પોલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સો ગાઈઝ, હજુ ઊંઘમાં છે. સો ઊંઘ્યા પછી મળીશું એમને. કૈલાસ અત્યારે વાસણો વાળે છે. ગુડ મોર્નિંગ કૈલાસ. ગુડ મોર્નિંગ ઉષા. સો ગાઈઝ, ફેમિલીના બધા લોકો પોતપોતાનું કામ કરે છે અત્યારે. એટલે વહેલા વહેલા હું ફરતો હોય તને ખંટાતો નહીં ને. કોક ને કોક કોમ તો ભાવવું પડે. હવે મારા હે દૂધ તો પીતો પણ એના હાટે ભેંસ દુવે છે, સાર લાવે છે એ નહીં. જે કોમ તમારે કરવાનું હોય તમારે કરવું પડે, એમાં શું હોય. તો હાથી રહેવું પડે એના માટે. તબેલો નહીં, પેલો બાર તબેલો રહી ગયો. આ રંગ તબેલો તબેલા ના તો બાર છોડી દેલી હતી. જે વળી વળી પાછા આવી હોય લે ઉપરા વેળા વચ્ચે હડી જાય હે. બેટા બેટા બ્રશ કરો છે. સારું છે. રસ્તા બાજરી વધાવા વરહાત આવે એવું થયું હોય. સો ગાઈઝ, જો ઢળે ચા મોસો બગાડ્યો પયા. સો ગાઈઝ, સવારની ચા આવી ગઈ છે. ચલો ગાઈઝ, મમ્મી અત્યારે સાર લેવા જાય છે. હું ચા પીને એની હંગાત જઈશ. સો ગાઈઝ, વરસાદી વાતાવરણ હોવાથી મમ્મી અત્યારે સવારમાં ભેંસોને ચાર નાખવા માટે રસકા બાજરી વાઢવા આવી છે. સો ગાઈઝ, ચલો હું એને મદદ કરાવરાવ થોડી. મમ્મી દાંતડી લાવી બીજી. ચલો ગાઈઝ, હવે રસકા બાજરી વાટવાની શરૂઆત કરીએ. તો ગાઈઝ, ફાઇનલી મમ્મી પહેલો પોટકો ઉપાડીને હાલી છે. હવે એ ભેંસાને નાખીને આવે. હવે મમ્મી પોટકો ભેંસાને નાખીને આવે એ પહેલાં હું બીજો તૈયાર કરી દઉં. લેટ્સ ગો. સો ગાઈઝ, સવારમાં રસકા બાજરી વાટી નાખી છે. હવે ફર્સ્ટ ક્લાસ નાહી નાખી. હેલો ગાઈઝ, હું નાહીને થઈ ગયો છું તૈયાર. સો ગાઈઝ, વહેલા મેં ચા પી લીધી છે. ઘરના પણ બધા નાહીને તૈયાર થઈ ગયા છે. એ લોકો હવે ચા પીવા બેઠે છે, કારણ કે એમને દશામાના વ્રત છે. એટલે દશામાની આરતી અને વાર્તા કરી અને પછી એ લોકો ચા પીવે છે. સો ગાઈઝ, ચલો એમની સંગાત ફેરથી ચા પી લઈએ. ચલો દશામાની આરતી કરી અને હવે બધા ચા પીવે છે. હાય અને પાડા જડે આપડે ચોકડથી જડે લા ચાલો મને થોડી હડો. છોટા ચાલુ થઈ ગયા હો.
વાટકી છે આ લીચા સો ગાઈઝ આ બીજી વાર ચા પીવાય છે આ ભૂલો ચોક જાય જો હે આ તો જાય વરસાદ આવે છે વરસાદ શું જાય છે જુઓ તારે પાડે લેવા જાય એટલે ફરાળી કોઈ નહીં તારે ખાવી કશું નહીં હે હોવાને કીધું પણ બનાવી જ નહીં કોઈ પડી છે પણ અમને તળે હવે તળવાનું જોર આવે છે એમ ને જોર આવે ચા ની બરફ જતી હોય ચા પીવાની વહેલા ચા પીધો હોય ને 8 વાગે ચા પીવો એટલે સીધા હજી 8 વાગ્યા તમે 9 વાગ્યા તારો હોય ને હજી 8 વાગ્યા બોલો એટલે આ વાદળ છે વાતાવરણ છે વરસાદ આવ્યો છે ને ખબર પડતી વાત અને વરસાદ છોટાથી ચાલુ થઈ ગયા નદી આવી તો સારું હતું હવે 2017 જેવી ઓવ તું આવશે ખરા કેમ કે વરસાદ રહેતો નહીં ને એને નદી આવશે આપણે તો એટલો બધો વરસાદ નહીં આવતો શું કીધું પેલા શૂટિંગ નતું તારી 2017 માં નતું હવે આવ્યું ને પછી પેલા શૂટિંગ ઉતાર્યું કોને ઉતારી દે બોલો ત્યાં લઈને જતા હશે સો ગાઈસ બીજી વાર ચા પીધી છે અત્યારે સવારમાં બીજી વાર ચા બની છે ચલો ગાઈસ હવે સૌ પોતપોતાના કામે વળગીએ પેલા પાડ સો ગાઈસ મમ્મી ખેતરમાં સાંજે શાકભાજી બનાવવા માટે ફળીઓ વેણવાય છે ચોળાની ફળીઓ હે ચોળાની એક રોહમેડાની આ ચોળાની ફળી કેટલી વેણી આ કટલો ભરી લેણી હવે આવે આ તોડી નાખ ને આવ્યું તો પછી એ વેલડા તોડો ને તો સારા બે સારી ફળીઓ આવે આ મોર રેવા દેતા નહીં મોર અને પેલી આ સોપડો ગાર ને એની ફળીઓ નહીં આવી એ હવે એને કોર બેઠો સો ગાઈઝ આ આખી લાઈનમાં રોહમેડાની ફળીઓ આવી છે પેલી લાઈનમાં દેશી ગાર છે અને આ લાઈનમાં ચોપડો ગાર વાયો છે આવી જો મમ્મી હોજી શાક થઈ જાય વેલા લીધા નશ્કરે બિયા વેલા વાગ્યા ચમ વેલા વધારે વાટવા પડે ઓના આ એ વેલા રે પણ નતા વેલા વાઢ્યા તારે તો આટલા આયા હે ને વેલા વાટો ને એમ ફળિયું આવે બાજ તો આવ્યો હે બાદ તો આવ્યો હ બાદ તો સો ગાઈઝ મમ્મી આટલી લીધી છે ફળીઓ લે આટલું જ આટલું રસ સો ગાઈઝ સાંજે જમવાનું બનાવવાની તૈયારી થઈ ગઈ છે જેમાં કૈલાશ લોટ બોધે છે અને મધુભાઈ અને ઉષા બંને શાકભાજી સમારે છે ચલો બતાવું તમને કૈલાશ લોટ બોધે છે ઘઉંનો અને મધુભાઈ અને ઉષા શું શાક છે આવ્યું બટાકા ડુંગળી એ કાયમ તો બટાકા ડુંગળી ના હોય હો કોક દાર તો કોક બનાવો સારું હે એ તો બનતા જે શાકભાજી પડી હોય બનાવી દેવાની સો ગાઈઝ 5 વાગવા આવ્યા છે દિવ્યાંગ ક્રિશ અને જીયાને આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે પપ્પા લેવા ગયા આવતા હશે અને જમીન તમે જોઈ શકો છો ચંપા પર ઉભો ઉતર એ ઉતર ગાઈસ નવરાશની પળોમાં ક્રિશ દિવ્યાંગ અને જીયાનની સાથે ક્રિકેટ રમું છું